દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। અમાસ નિમિત્તે ડભોઈ તાલુકાના કરનાળી કુબેર ભંડારી શિવાલય ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યાં નર્મદા નદીના કિનારે દક્ષિણ તીર્થ ચાંદોદ અને કરનાળી ખાતે ત્રિવેણી સંગમ ખાતે પિતૃ તર્પણ માટેની વિધિ પરિવારજનો અને યજમાનો દ્વારા પિતૃ તર્પણની વિધિ કરવામાં આવી હતી। આજની અમાસનું મહત્વ સનાતન ધર્મમાં ખૂબ આગવું છે। આજે ભાદરવા વદ અમાસ એટલે કે સર્વ પિતૃ અમાસ, જેને મોક્ષદા અમાસ પણ કહેવામાં આવે છે। આજના દિવસે પૂર્વજોને યાદ કરી તેમની માટે પ્રાર્થના કરવામાં આવે છે। સાથે સાથે વિવિધ પ્રકારની પૂજન વિધિ, જેમાં મહત્વની પિતૃ તર્પણની વિધિ કરવામાં આવતી હોય છે। ડભોઈ તાલુકાનું કરનાળી અને દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ નર્મદા નદી કિનારે ત્રિવેણી સંગમ ખાતે હજારો શ્રદ્ધાળુઓ આજના દિવસે પિતૃ તર્પણની વિધિ માટે પધારતા હોય છે। ત્યારે સાથે સાથે કરનાળી કુબેર ભંડારી મહાદેવના મંદિરે દર માસની જેમ આ માસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો। મોક્ષદા અમાસ અને શિવ આરાધનાનો તમે ત્યારે આજના દિવસે કરનાળી કુબેર ભંડારી મહાદેવ મંદિરે હજારો શ્રદ્ધાળુઓ દ્વારા પૂજન અર્ચનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મોડી રાત્રે 12 કલાકે ડભોઈના ધારાસભ્ય અને કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટી શૈલેષભાઈ મહેતા દ્વારા મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કુબેર ભંડારી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જ્યારે કે ત્રિવેણી સંગમ ચાંદોદ અને કરનાળી હજારો શ્રદ્ધાળુ પિતૃ તર્પણની વિધિ સંપન્ન કરી હતી। અમાસની શરૂઆત અને રાત્રે 12 વાગે મધરાતે કુબેર દાદાના કપાટ ખોલીને લોકોને દર્શન માટે ખુલ્લા મૂક્યા છે। અમાસનું અનેરું મહત્વ છે અને એવું કહેવાય છે કે અમાસના દિવસે તમે કોઈનું જમો તો જે જમાડનાર હોય એને તમારું પુણ્ય આખા મહિનાનું મળે છે। એટલે અમાસના દિવસે કોઈનું ખાવું નહીં। અમાસના દિવસે બને ત્યાં સુધી લોકોને જમાડવા, આવું શાસ્ત્રોમાં કીધેલું છે। હું કુબેર દાદાને પ્રાર્થના કરું છું કે ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો પર કુબેર દાદાની કૃપા વરસતી રહે અને જે કોઈ ભક્તો અમાસના દિવસે માનતા માનીને કુબેરના દર્શને આવતા હોય એ તમામની મનોકામના કુબેર દાદા પૂર્ણ કરે। જય કુબેર।